ખાસ કરીને આ જીજી હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી. જીજી કયા કારણોથી મુલાકાત કરી અને કઈ રીતની કામગીરી તે શરૂ છે? આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબને આજ 12 વર્ષની અવિરત સેવા એની ચાલી રહી છે. આજે એ 12 વર્ષના કાર્યમાં રાજ્ય સરકારમાંથી જે જીજી હોસ્પિટલને ફાળવવામાં આવેલા 500 કરોડના ખર્ચે જે નવી બની રહી છે એમાં અમે પદાધિકારીઓ શ્રીઓ માનનીય શ્રી ધારાસભ્ય સાથે અમારી સાથે જોડાયેલા હતા. અમે 5 પદાધિકારીઓમાં આપણે ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, નેતાશ્રી અને દંડકશ્રી બધા સાથે રહીને હોસ્પિટલની મુલાકાત કરી હતી. પહેલાં જે હોસ્પિટલમાં 1800 બેડ હતા એના બદલે અત્યારે 3000 બેડ નવા બનવા જઈ રહ્યા છે. આઈસીયુનો બેડનો જે વિભાગ હતો એ આઈસીયુ પહેલાં જે 75 હતી એના બદલે અત્યારે 225. આ સેવા જે નો લાભ છે એ પ્રજાને ખૂબ જ સુખાકારી મળશે. પ્રજાને પડતી તકલીફો ખૂબ જ ઓછી થશે અને આ જામનગર માટે ખૂબ સારી હોસ્પિટલ બનવા જઈ રહી છે કે આજુબાજુમાં વિસ્તારમાંથી જે કોઈ આવતા હશે એમને પણ ખૂબ સારી સગવડો મળશે અને ખૂબ જ પૂરજોશથી એમને કામગીરી ચાલુ છે.